અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી ને જિલ્લા પોલીસ વડા ત્રણેય હાજર છે. ફરીથી કહો, ડ્રગ્સ વેચાય છે શિવનગરમાં? ગાંજો વેચાય છે? દારૂ વેચાય છે? પોલીસ આમાંથી કમાય છે? પોલીસના વહીવટદારો છે? આ પરિસ્થિતિ છે. મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાકી બાંહેધરી આપો. ડીવાયએસપી તમારી જવાબદારી વધારે બને છે. હા, કે તમારા ઉપલી અધિકારી અને સબઓર્ડિનેટ બંને નવા છે. તમારે આ બધું બંધ કરાવવાનું હોય. તમને પોલીસના મિત્રોને એ સવાલ થાય છે, તમને એક મિનિટ, તમને તમારા પગારોથી સંતુષ્ટિ કેમ નથી? મને સમજાતું નથી કેમ સંતુષ્ટિ નથી. એક મિનિટ, તમને તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે કે મારો બાપ ભ્રષ્ટ છે? એવું નહીં થતું હોય. હે, તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે? આ લોકો મને કેવી રીતે જોવે છે? મને ખબર છે, ગર્વ કરે છે મારા માટે. તમારા ઉપર ગર્વ થાય એવું કરો ને. ગુજરાતમાં ગુજરાતની અંદર એક મિનિટ, આજ ગુજરાતમાં એક પાયને અડે નહીં ને એવા પણ પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે. એવું જ ચરિત્ર બનાવો ને. કેમ એવું નથી કમાણી કરવી? કેમ ધારાસભ્ય આવવું પડે? મારું કામ જ નથી. કેમ બહેનોએ ફરિયાદ કરવી પડે? એક તો પોકેટ નીટ એન્ડ ક્લીન કરો તો તમારામાંથી બીજા 4 પોલીસ કર્મીઓ શીખે. આ હવાર ઉઠીને ફરિયાદ, દારૂ વેચાય છે. ગુજરાત છે આપણું? આવું ગુજરાત?